નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને 10 રિપોર્ટર 10 સવાલ સાથે હું જીત ગઢવી। મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરે 10 અલગ અલગ પ્રશ્નોને લઈને લોકો સાથે વાતચીત કરી હતી। અમદાવાદ વિમાન દુર્ઘટનાને વર્ષ થવા આવ્યું છતાં તપાસનો અંતિમ અહેવાલ જાહેર કેમ કરાયો નથી? તપાસમાં થઈ રહેલી વિલંબ પાછળ મુખ્ય કયા કારણો જવાબદાર છે? આ દુર્ઘટના માટે તકનીકી ખામી કે વ્યવસ્થાકીય બેદરકારી? આખરે જવાબદાર કોણ હતું? ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કયા પગલાં લેવા જોઈએ? તારીખ 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં 242 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા। આ દુર્ઘટનાને 1 વર્ષ થવા આવ્યું છતાં હજુ સુધી તપાસનો અંતિમ અહેવાલ જાહેર કરાયો નથી। આંતરરાષ્ટ્રીય નિયમો અને પુરાવાઓ એકત્રિત કરવાના કારણે પ્રક્રિયા લાંબી ચાલી રહી છે। ત્યારે તમને શું લાગે છે, અહેવાલ જાહેર ન થવા પાછળ મુખ્ય કયા કારણો જવાબદાર હોઈ શકે? 12 જૂન 2025 અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયું હતું અને આ ઘટનાએ આખા વિશ્વને હચમચાવી દીધું હતું। ત્યારે આ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવાને આવ્યું છે, ત્યારે હજુ સુધી પણ રિપોર્ટ આવ્યો નથી। તપાસ ચાલી રહી છે। આ અંગે અમદાવાદીઓના મંતવ્ય જાણીશું। રૂપાણી સાહેબ એ બીજેપીના આટલા સક્ષમ અને નિષ્ઠાવાન ને ઈમાનદાર વ્યક્તિ હતા અને એ આ પ્લેન ક્રેશમાં ગુજરી ગયા છતાં બી હજી સુધી આ લોકો તપાસ કંઈ કરતા નથી કે કશું બોલતા નથી। તો પછી આ તો જોવા જઈએ તો પછી આ તો કોઈ એક પ્રકારનું કાંડ કહેવાય અને કાંડ હશે એટલે તો આ સરકાર કશું બોલતી નથી। આ સરકારમાં આજે કોઈ પણ આટલા બધા તમે રાજકોટ અગ્નિકાંડ થયો કે તક્ષશિલા કાંડ થયો કે હરણી બોટ કાંડ થયો, આજે ક્યાંય પણ એ લોકોએ કોઈ ચુકાદો નથી આપ્યો કે કોઈને સજા નથી મળી અને આજ દિવસ સુધી કોઈ સાચો રિપોર્ટ નથી આપ્યો। એટલે હું તો આશા રાખું છું કે કોઈ પણ મા, બહેન, દીકરો જેણે પરિવારનો સદસ્ય ગુમાવ્યું છે તેને અચૂક તમારે એને જવાબ આપવો જોઈએ। તથ્યમાં અલગ અલગ વિષયો ઉપર આવી રહ્યું છે, એટલે કે એલઆઈસી વાળા ધ્યાન નથી આપતા એવું પણ જણાવવામાં આવી રહ્યું છે। હવે આ જે પ્લેન ક્રેશમાં તારીખો પર તારીખ આપવામાં આવે છે, ખરેખર જે મૃતકજનો છે એ લોકોને ખરેખર ન્યાય મળી નથી રહ્યો। પ્લેન દુર્ઘટના એક બહુ દુઃખદ ઘટના હતી। ત્યાં એક બાળકે વિડીયો બનાવ્યો હતો, રીલ્સ બનાવી હતી। બિચારા બાળકને લઈને શું ધમકાવવામાં આવ્યો હતો? પહેલી વાત તો એ એટલે કોઈ કોઈ નાગરિક હોય ને જાગૃત થવું હોય તો પેલા બિચારો બીસે કે મારે કંઈક બાંયધરી આપી હોય તો એ પણ આજે આગળ નહીં આવે। આવા તો ભાઈ કેટલા બધા કાંડ છે ને કૌભાંડ છે, બધી કૌભાંડવાળી સરકાર છે, શું થવાનું ખબર નથી, બધું ભગવાન ભરોસે ચાલે છે। તો અમે આપણા મંતવ્ય ન્યૂઝના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે ભાઈ રિપોર્ટમાં જે છે એમાં વરસ તો ના જ લાગે, છતાંય લાગી ગયું છે, દિવસો બાકી છે, ટૂંક જ સમયમાં પૂર્ણ કરવું જોઈએ એવી સર્વ લોકોની લાગણી છે કે રિપોર્ટમાં તમારે લોકોને ધ્યાન દોરવાનું છે કે ભાઈ આ હતું ના કારણ હતું તો લોકોને ગળે ઉતરે કે ભાઈ બન્યું હતું। ત્યારે અમદાવાદીઓ કહી રહ્યા છે કે આ ઘટના એટલી કરુણ ઘટના હતી, દુઃખદ ઘટના હતી કે તેને સૌ કોઈના દિલ છે તે પીગળાવી દીધા હતા। સાચો રિપોર્ટ છે તે જાહેર કરવો જોઈએ અને જેટલા પણ મૃતકો છે તેમને ન્યાય મળવો જોઈએ। કેમેરા પર્સન ધ્રુવ પટિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં 242 થી વધુ લોકોના કરુણ મોત થયા હતા। આ ઘટનાને 1 વર્ષ થવા આવ્યું છતાં હજુ સુધી કંપની કે જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી નથી। કોઈ સત્તાવાર અંતિમ તપાસ રિપોર્ટ જાહેર ન થવાને કારણે જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી અટકેલી છે। ત્યારે સવાલ એ છે કે દુર્ઘટના અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ થઈ નથી? અમદાવાદની અંદર 242 જેટલા લોકો જે ફ્લાઇટ જે ક્રેશ થઈ તેની અંદર મોત થયા છે। મોત માટે અમદાવાદવાસી શું કરી રહ્યા છે આવો સાંભળ્યું? અને સરકાર દ્વારા એટલા માટે વળતર નથી મળતું કે જે લોકોની સાઇટો હોય છે એ બી ખૂબ રૂપિયાવાળા હોય છે અને એ લોકો પણ એની કોઈ રોજગારીનો સવાલ ઊભો થાય ત્યારે એ પ્રયત્ન કરતા નથી અને સરકારે આ બાબતમાં ધ્યાન આપવું જોઈએ, ચિંતા કરવી જોઈએ અને સરકારે આ બધાને વળતર કેમ મળે તેના માટેના પ્રયત્ન કરવા જોઈએ। માત્ર ને માત્ર 2-3 લાખ રૂપિયા વળતર આપીને આ મુદ્દાને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે। આપણે પણ વિચારીએ છીએ કે આ મોંઘવારીમાં 2-3 લાખ રૂપિયાનું વળતર એ કંઈ વળતર ના કહેવાય, એક લોલીપોપ ટાઈપ જ કહી શકાય। આના માટેના યોગ્ય નિયમો છે પરંતુ આને ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરવામાં આવે છે। આ આંકડો પર્ટિક્યુલર ગુજરાતનો નહીં પણ એક વિસ્તારનો આટલો જ લગભગ આ આંકડો થઈ જતો હોય છે। આની માટે ચોક્કસ પોલિસીઓ બનાવવી પડે, કડક કાયદા લેવા પડે। સામે સમજો કોઈ કંપની હોય કે કોઈ બિલ્ડર હોય
કે ગમે તે હોય તે એના પ્રમાણમાં એના કાયદા સ્ટ્રિક્ટ કરવા પડે. આ અસંગઠિત ક્ષેત્ર જે કંઈ છે એનું એક અલગથી પોલિસી બનાવે અને આ જે મરણ થાય છે તો એ એમના ફેમિલીને અમુક વળતર મળે તો એનું ફેમિલી સુખી થાય અને અસામાજિક તત્વોના રવાડે ના ચડે. અને હાલમાં જે આંકડાઓ જે આવ્યા છે 242ના, બરાબર છે, એ આંકડાઓમાં કેટલાને ન્યાય મળે એ પણ એક બહુ મોટો પ્રશ્ન રહે છે. કેમ કે ન્યાય મળવાની આશા હાલમાં ગુજરાતમાં એટલા માટે નથી કે અધિકારી શાસનમાં અધિકારી કહેવાવાળામાં કોઈ નથી અને સરકારની અંદર બેઠેલા જે તે મંત્રીઓ નેતાઓ છે એ અધિકારીઓને કહી શકતા નથી, કાં તો એ લોકો માનતા નથી. એટલે રોબોટિંગ સરકારની અંદર ન્યાય મળવો બહુ અઘરો છે. લોકો માની રહ્યા છે કે જે પ્રમાણે વળતર જે મળવું જોઈએ કારણ 242 જે નિર્દોષ લોકોના જીવ ગયા હતા, કારણ શું હતું તે જાણી શકાયું નથી. પરંતુ ત્યારે કારણની સાથે સાથે આગામી દિવસોની અંદર પણ આ મામલે જે કોર્ટની અંદર અને ખાસ કરીને વિદેશની અંદર કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે ત્યારે તમામ જે લોકોને વળતર મળે અને આ તમામ જે લોકો જે મૃત્યુ પામે છે તેના પરિવારને ન્યાય મળે તેવી તેઓ આશા પણ રાખી રહ્યા છે. મંતવ્ય અમદાવાદ. અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાની હાલ અંતિમ તબક્કામાં તપાસ ચાલી રહી છે. આ વિલંબ પાછળ જટિલ ટેકનિકલ કારણો અને કાનૂની પ્રક્રિયાઓ જવાબદાર છે. પીડિત પરિવારો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે તપાસને ઇરાદાપૂર્વક લાંબી ખેંચવામાં આવી રહી છે. ત્યારે તમારું શું માનવું છે કે તપાસમાં થઈ રહેલી વિલંબ પાછળ મુખ્ય કારણો જવાબદાર હોઈ શકે? અમદાવાદમાં મેઘાણીનગર પાસે જે પ્લેન ક્રેશ થયું હતું તેને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે 1 વર્ષ પૂરું થવા આવી રહ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે તપાસ છે તે તપાસ કઈ રીતે થઈ રહી છે અને તપાસમાં ક્યાંક ને ક્યાંક વિલંબ છે તે વિલંબ થઈ રહ્યો છે, જેના પગલે અમદાવાદવાસીઓ પાસે જાણીએ કે જે પ્રમાણે પ્લેન ક્રેશ થયું હતું ત્યારબાદ જે તપાસ ચાલી રહી છે તેને લઈને અમદાવાદવાસીઓના મંતવ્ય શું છે? કારણ કે મીડિયામાં થોડા દિવસો પ્લેન ક્રેશની ઘટનાનું વર્ણન આવ્યું, એમાં શું ચાલી રહ્યું છે એ બધું બતાવ્યું. એના પછી તો ત્યાં આગળ કોઈ જઈ શકતું નથી એ જગ્યા ઉપર. ત્યાં શું તપાસ ચાલી રહી છે, કઈ તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે એ પણ જો અમને ખબર નથી. જો એમને ધારે તો તપાસ અઠવાડિયા 15 દાડા મહિનાની અંદર પૂરી કરી દે છે, તો 1-2 વર્ષ છતાં અમે ઇન્ક્વાયરી કરી અને પૂછીએ છીએ તો કે તપાસ ચાલે છે. તો તપાસ કેટલીક તપાસ એટલે એ લોકો એસીની બહાર નીકળે તો તપાસ કરે ને, એસીની બહાર જ નીકળતા નહીં. માત્ર એમના મનોગંથીથી જે એમને શબ્દો ઉમેરાય એ કાગળિયા પર લખી અને રિપોર્ટ તૈયાર કરી અને આપી દે છે. એટલે એના હિસાબે તપાસ તો ચાલુ રહેવાની, આખી જિંદગી ચાલુ રહેવાની. આ સરકારમાં તપાસનો કોઈ નિર્ણય છે નહીં. ભારત સરકાર, ગુજરાત સરકાર અમદાવાદમાં જે પ્રમાણે ઘટના ઘટી એ પ્રમાણે તપાસની નીતિમાં જે ઢીલી નીતિ અપનાવી રહી છે અને એના જે તથ્યો છે સાચા એ તથ્યો બહાર નથી લાવી રહી. એટલે ક્યાંક ને ક્યાંક આ વિમાન દુર્ઘટના શંકાના દાયરામાં આવે છે. તો સરકાર માટે કોઈ સામાન્ય વસ્તુ નથી. 24 કલાકની અંદર આનો નિર્ણય આવી જાય, તપાસ પૂરી થઈ જાય, પણ તપાસના નામે ક્યાંક રંધાઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક લોકો સંડોવાયેલા હોય એવું ક્યાંક દેખાઈ રહ્યું છે. કેમ કે બોક્સ મળ્યું છે, કયા કારણોસર પ્લેન ક્રેશ થયું છે એ બધી વાતો શરૂઆતમાં મીડિયાએ કીધેલી હતી અને એ પ્રમાણે તો તપાસ પૂરી થઈ જવી છે. પણ આજ દિન સુધી તપાસના નામે ગોળ જવાબો મળે છે, પ્રજાલક્ષી કોઈ જવાબ મળતા નથી. માત્ર ને માત્ર આ લોકોના ખાલી કાગળ ઉપર અને વચનો હોય છે. 1 વર્ષ થયા છતાં જ્યારે કહેવામાં આવે ને કોઈ પણ જ્યારે દુર્ઘટના ઘટે એટલે સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે કે કોઈ પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે, પણ એના વર્ષો વીતી જાય તેમ છતાંય પણ આનું નિરાકરણ લાવતા નથી. પરંતુ જે પ્રમાણે તપાસ છે તે તપાસ થઈ રહી છે અને તપાસમાં ક્યાંક ને ક્યાંક અમદાવાદવાસીઓ દ્વારા જે પોતાના અભિપ્રાય છે તે અભિપ્રાય આપવામાં આવ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 1 વર્ષ વીતી જવા આવ્યું છે ને ક્યાંક ને ક્યાંક તપાસના નામે અત્યારે હાલ તપાસ ચાલી રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અમદાવાદવાસીઓને સ્પષ્ટપણે કહેવું છે કે જલ્દી તપાસ પૂર્ણ થાય અને લોકોને છે તે જલ્દી ન્યાય મળે. અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે સરકાર અને પીડિત પરિવારોના મત વિરોધાભાસી છે. સરકારનું માનવું છે કે તેમણે નિષ્પક્ષ તપાસ ચલાવીને યોગ્ય કાર્યવાહી કરી છે. જોકે મૃતકોના પરિવારો ન્યાયથી વંચિત અનુભવી રહ્યા છે. 1 વર્ષ થવા છતાં વળતર ન મળવા અને બ્લેક બોક્સનો ડેટા જાહેર ન થતા પરિવારોમાં નારાજગી છે. ત્યારે સવાલ એ છે કે મૃતકોના પરિવારોને ન્યાય મળ્યો છે કે નહીં? અમદાવાદમાં થયેલી પ્લેન હાદસા વર્ષ થવાયો છે. ખાસ કરીને વાત કરીને એમના જે પરિવારજનો છે જે મૃત્યુ પામી ગયા છે એ લોકોને હજુ સુધી ન્યાય નથી મળ્યો. તે લઈને સુરત શહેરના લોકો શું કહી રહ્યા છે આવો સાંભળીએ. ખૂબ જ એટલા માટે મહત્વની છે તેમાં આપણા ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી છે સાહેબ, જ્યારે આમાં મૃતક હોય અને
આ દુર્ઘટનાનું જો યોગ્ય રીતે તપાસ ના થતી હોય તો ગુજરાત સરકાર તેમજ તપાસ એજન્સીઓ માટે કલંકિત કહી શકાય એવી આ બાબત છે. પરિવારના લોકો છેલ્લા સતત 1 વર્ષથી સુરતથી અમદાવાદ અને ગાંધીનગરના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ એમને કોઈ ન્યાય મળી રહ્યો નથી. સરકાર તરફથી પણ જે સપોર્ટ મળવો જોઈએ, જે સહકાર મળવો જોઈએ, એ મળતો નથી. અને જે અધિકારીઓ છે એ તો બિલકુલ કાંટા જ નથી, એટલે એ લોકો બિલકુલ નિરાશ થઈ ચૂક્યા છે. કે બ્લેક બોક્સનું શું થયું એ બધી માહિતીઓ હમણાં સુધી પેપરમાં નથી આવી કે નથી સમાચારમાં બતાવવામાં આવી, તો એની જાંચ થવી જોઈએ. સરકારથી હું એક જ વાત કહેવા માગું છું કે જે કંઈ પણ દુર્ઘટના થાય છે, પ્લેન દુર્ઘટના હોય કે અગ્નિકાંડ હોય કે જે કંઈ પણ દુર્ઘટના થાય છે, એની ચોક્કસપણે જાંચ થતી નથી. કાં તો જાંચ થાય છે તો એ મુદ્દાને દબાવવામાં આવી જાય છે. જ્યારે પણ કોઈ ઘટના થાય છે તો આ અધિકારીને અમે બોલાવીશું, પેલા અધિકારીને બોલાવીશું, પેલાની અધિકારીની જવાબદારી હતી, પેલા અધિકારીની જવાબદારી હતી, આ સીટ બેસાડશું, આ એસઆઈટી બેસાડશું, એમાં વર્ષો ને વર્ષો ખેંચાઈ જાય છે, પણ કોઈની કોઈ જવાબદારી નક્કી નથી થતી અને કોઈ આરોપો સાબિત થતા નથી. પરિવાર ન્યાયથી વંચિત થઈ જાય છે. તરીકે અમે સાંભળ્યું કે ભાઈ કોર્ટમાં જાય તો તારીખ પર તારીખ ત્યાં કર્મચારીઓ અને સરકારી કચેરીઓમાં પણ ને એક તપાસનો એક મુદ્દો મૂકી દેવામાં કે ભાઈ તપાસ ચાલુ છે, એટલે વ્યક્તિ કંઈ બોલે નહીં. કંઈ બી પ્રશ્ન પૂછે કે ભાઈ તપાસ ચાલુ છે, સાહેબને ખબર છે, અમને ખબર નથી. તો આ તપાસની અંદર 1 વર્ષ વીતી ગયો છે. હવે જોવાનું રહ્યું છે કે આ તપાસ ક્યારે પૂરી થાય છે અને ક્યારે ન્યાય મળે છે. ગુજરાતના સીએમ હતા એમને હજી સુધી ન્યાય નથી મળ્યો, તો કશે ને કશે આમાં ન્યાય પ્રક્રિયા છે જે ઢીલી ચાલી રહી છે. જે બ્લેક બોક્સ હતું એનું હજી જાંચ બાકી છે. એ લોકોને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી વાત કરી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ તકનીકી ખામી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પુરાવા દર્શાવે છે કે કેપ્ટને અંતિમ ક્ષણ સુધી વિમાનને નિયંત્રિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, જે માનવીય ભૂલની શક્યતાને નકારે છે. અંતિમ સત્તાવાર રિપોર્ટર જ કોની બેદરકારી છે તે સ્પષ્ટ કરશે. ત્યારે હવે સવાલ એ છે કે આ દુર્ઘટનામાં તકનીકી ખામી કે વ્યવસ્થાકીય બેદરકારી જવાબદાર કોણ છે? વિમાનોની અંદર ટેકનિકલ ખામીઓ સર્જાતા મોટી દુર્ઘટના બનતી હોય છે. આવી પરિસ્થિતિમાં મહત્વની જવાબદારી કોની તે મોટો યક્ષ પ્રશ્ન છે. ટેકનિકલ ભૂલના કારણે જે ખામીઓ સર્જાતી હોય છે તેના જવાબદાર વ્યવસ્થાપકો છે કે માનવીય ભૂલ છે, તેની આખરે જવાબદારી કોની તે જાણવાનો એક પ્રયાસ નાગરિકો તરફથી કરવામાં આવે છે. ગાંધીનગરના નાગરિકો આ બાબતે પોતાના અલગ અલગ મંતવ્ય જાણવાનો આપણે પ્રયાસ કરીશું. ફ્લાઇટ ચલાવતા હતા એ વખતે જે કેપ્ટન હતા એ બહુ અનુભવી હતા અને તેમ છતાં પણ આ ફ્લાઇટમાં પ્રોબ્લેમ ઊભો થયો, ટેકનિકલ ખામી ઊભી થઈ અને જે પ્રકારે થ્રસ્ટ મળવું જોઈએ ન મળ્યું અને તેના કારણે ફ્લાઇટ ટેકઓફની ગણતરીની સેકન્ડમાં જ ક્રેશ થયું. તેના માટે જવાબદાર હોય તો માત્ર ટેકનિકલ ટીમ અને વ્યવસ્થાકીય જે જવાબદારી છે એ જ મહત્વની બની જાય છે. આ એક બહુ ખોટી દુર્ઘટના બની ગઈ, પણ એના માટે જવાબદાર વ્યવસ્થાપક અને એરોનોટિક એન્જિનિયર જે પેઇડ હોય છે એ બંનેની જવાબદારી બને છે. ટેકનિકલ અને કંપની બંને જવાબદાર છે, કારણ કે એ બી જોવું જોઈએ કે બી વિમાનનું જે એનું આયુષ્ય હોય, એની જે મશીનની આવડતા હોય, એનો સમય હોય કે ભાઈ આટલા વર્ષ થાય તો કદાચ એ બી જોવું પડે કે ભાઈ એની આવડતા પૂરી થઈ ગઈ હોય અને આ લોકોએ હજી સુધી ખેંચ્યા રાખ્યું હોય છે, બરાબર, તો બી ઘટના બની શકે. ટેકનોલોજી એટલી અદ્યતન છે કે આવી નોર્મલ ભૂલોના કારણે આટલો મોટો જનસંહાર થાય એ ખરેખર બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. એટલે આવી ભૂલો ન જ બનવી જોઈએ, જેના કારણે જે માનવ સંહાર તો થાય છે પણ સાથે સાથે જે બીજા અન્ય જે વ્યક્તિઓ છે એને પણ એનો ભોગ બનવું પડતું હોય છે. ટેકનિકલ ખામી વિમાનમાં હોય તો એ માનવીય ભૂલ હોય કે વ્યવસ્થાની જવાબદારી હોય, પણ એ ખરેખર એક ગંભીર મુદ્દો છે. એટલે વ્યવસ્થા તંત્ર જે હોય એની પણ જવાબદારી એટલી જ બને છે કે એમણે સતત કોઈ પણ ટેકનિકલ ભૂલ ના આવે એની તકેદારી લેવી જોઈએ. વિમાન દુર્ઘટનામાં વ્યવસ્થાપકોની જવાબદારી કે માનવીય ભૂલના કારણે મોટી દુર્ઘટના સર્જાય છે, ત્યારે આના સીધા કોણ જવાબદાર છે તે ગાંધીનગરની જનતાએ પોતાના અલગ અલગ મંતવ્યમાં વિચારો વ્યક્ત કર્યા હતા. જોકે દુર્ઘટના થવા પાછળનું મુખ્ય કારણ માનવીય ભૂલ પણ હોઈ શકે અને વ્યવસ્થાપકોની પણ આ જવાબદારી હોવાનું અલગ અલગ મંતવ્ય જાણવા મળ્યું છે. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ સામાન્ય કાયદાકીય કેસ કરતા ઘણી જટિલ હોવાથી હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. એઆઈબી અને સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે તપાસનો અંતિમ અહેવાલ જાહેર થયા બાદ જ કાનૂની કાર્યવાહી થઈ શકશે.
ત્યારે સવાલ એ છે કે પ્લેન ક્રેશમાં 200થી વધુના જીવ જવા છતાં હજુ સુધી જવાબદારો સામે કોઈ કાયદાકીય પગલાં કેમ લેવાયા નથી? જો સામાન્ય નાગરિકની ભૂલ માટે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તો મોટી દુર્ઘટના સાથે સંકળાયેલા જે લોકો છે તેની સામે કેમ કાર્યવાહી ન થઈ શકે? આ સવાલ ક્યાંક સૌ કોઈના મનમાં રહેલો છે. ત્યારે આ મામલે રાજકોટવાસીઓનું શું કહેવું છે આપણે જાણીએ. અવારનવાર સામાન્ય લોકોથી નાની નાની ભૂલો થતી હોય છે, ત્યારે તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવતા હોય છે. જેમ પછી મોટા નેતાઓ હોય અથવા કે સરકારી તંત્ર દ્વારા નીટના પેપર અને બધું ફૂટવામાં આવે છે તો તે લોકો સામે કાર્યવાહી નથી થતી. કોઈ પણ સામાન્ય માણસથી ગુનો થાય તો પોલીસ તાત્કાલિક એની ધરપકડ કરે છે, તાત્કાલિક કાર્યવાહી કરે છે. જ્યારે હમણાં આપણો ટીઆરપી ગેમ ઝોન અને દિલ્હીનો જે આગની ઘટના બની છે એમાં કોઈ પણ જાતની તાત્કાલિક કાર્ય કરવાને બદલે મોટા માત્ર કેમ બચાવવા કેમ સાચવવા એના માટે જ કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને જે મોટી મોટી દુર્ઘટનાઓ બને છે એમાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે નાના માણસો સાથે કોઈ પણ નાનું જરાક ભૂલ થઈ હોય તો એની સાથે મોટી કાર્યવાહી કરવામાં. જ્યારે આ સરકાર દ્વારા મોટી દુર્ઘટના બને જેમ કે પુલ તૂટી જવા, મોટા હાદસા થવા, એમાં આ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કારણ કે આ સરકારમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ છે નહીં. આ દેશની અંદર જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર, ભાજપની સરકાર જ્યારથી પ્રસ્થાપિત થઈ છે, આ દેશની અંદર સત્તા ઉપર આવી છે, ત્યારે જાણે નિયમો જે કહેવાય ને આપણા સરકારી જે નિયમો છે એ નિયમો બધા ફેરફાર થઈ ગયા છે. હજી તંત્ર ગુજરાતમાં પણ આટલા બધા મોટા મોટા જે તાણ થયેલા છે પણ હજી તંત્ર એના અંધેરમાં જ છે. ત્યાં બીજો મોટો નિર્ણય નથી લેવામાં આવતો અને જે દાખલા બેસાડવા રૂપે હોતા નિર્ણયથી ખાલી એટલું જ લેવામાં આવે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો હતા આપણી સાથે રાજકોટવાસીઓ જેઓ જણાવી રહ્યા છે કે સામાન્ય લોકો દ્વારા જ્યારે ભૂલ થાય ત્યારે તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે મોટી દુર્ઘટના સાથે સંકળાયેલા કોઈ પદાધિકારીઓ કે પછી અધિકારીઓ હોય તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી, જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. ખાસ તો ન્યાયતંત્ર ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે આ મામલે, અને સાથે જે પોલીસની કાર્યવાહી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરા લલિત વ્યાસ, ધ્રુવકુંડેલ, રાજકોટ. અમદાવાદ વિમાન દુર્ઘટનાની હાલ અંતિમ તબક્કામાં તપાસ ચાલી રહી છે. મૃતકોના પરિવારોનો આક્ષેપ છે કે તપાસ એજન્સીઓ પર દબાણ કરી હકીકત બહાર આવવામાં વિલંબ થઈ રહ્યો છે. જો કે આ વિલંબ પાછળ જટિલ ટેકનિકલ કારણો અને આંતરરાષ્ટ્રીય નિયમો જવાબદાર છે. ત્યારે સવાલ એ છે કે તપાસ એજન્સીઓ પર દબાણ દ્વારા સત્ય બહાર આવવામાં વિલંબ થઈ રહ્યો છે કે નહીં. વડોદરાની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તપાસ એજન્સીઓ પર કોઈ રાજકીય કે વહીવટી દબાણ તો નથી ને જેના કારણે સત્ય બહાર આવવામાં વિલંબ થઈ રહ્યો છે, તેવા પ્રશ્નો વડોદરાની જનતાને પૂછવામાં આવશે. સત્ય તો બહાર આવે જ છે, પરંતુ જે અમને પુરાવા એકઠા કરવામાં જે સમય લાગે છે, જે તપાસ એજન્સીઓ પાસેથી અમારે જે માહિતી મેળવવી હોય છે ટાઈમ ટુ ટાઈમ નથી મળતી, તેમાં અમને વિલંબ ઘણો સમય લાગે છે અને પછી અમારી જે સ્ટોરી બનતી હોય છે. તો દરેક રાજકીય કેસની અંદર, દરેક પોલિટિકલ કેસમાં તપાસ એજન્સીઓ બહુ બધી એક્ટિવ દેખાય છે, પણ એની જ સામે જ્યારે ખરેખર જો કોઈ ગુનાઓની તપાસ, જે ગુનાહિત પ્રવૃત્તિઓ હોય છે એની તપાસ કરવાની હોય ત્યારે તપાસ એજન્સીઓને કોઈ ભાળ મળતી જ નથી. જ્યારે એની ઇન્કવાયરી થશે તો પછી એને ચોક્કસ ઇન્સાફ મળશે. વિલંબ કેમ થતો હોય છે? વિલંબ તો એકબીજાને જે એનો દુરુપયોગ કરતા હોય તો પછી વિલંબ થાય. પુરાવા એકઠા કરવા માટે તો જેને એ થાય ભેગા કરવામાં માટે વિલંબ. રાજકીય દબાણ નહીં. આની પાછળ સ્વતંત્ર રીતે કામ થાય એ પ્રકારનું ઈચ્છતી હોય છે, એટલે રાજકીય દબાણ કે એવું કંઈ હોતું નથી એવું મારું માનવું છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઈ મોટું માથું કે કોઈક એવું વ્યક્તિ જો કોઈ સંડવાયેલું હોય તો એની સુધી પહોંચવા માટે એક સમય જોતો હોય છે અને પુરાવા એકત્રિત કરવા પડતા હોય છે, અને તેના જ કારણે આ તપાસમાં વિલંબ થતો હોય છે તેવું મારું માનવું છે. કોઈ દબાણ નથી, કંઈ નથી, તો એને શોધમાં ટાઈમ તો જવાનો ને બધું. કાગળ વાગળ ભેગા કરવા, બધું ભેગું કરવું પડે ને. પુરાવા ભેગા કરવા માટે સમય લાગે. ન્યાય તો મળશે ને સાહેબ. વડોદરાની જનતાને સવાલ પૂછવામાં આવ્યા હતા કે તપાસ એજન્સીઓ પર કોઈ રાજકીય કે વહીવટી દબાણ તો નથી ને જેના કારણે સત્ય બહાર આવવામાં વિલંબ થઈ રહ્યો છે. નીટ પેપર કાંડના સંદર્ભમાં લઈને વડોદરાની જનતાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 242 થી વધુ લોકોના કરુણ મોત થયા હતા. આ દુર્ઘટના બાદ એરપોર્ટ પાસે આવેલા રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે વિશેષ તાલીમ પ્રોટોકોલ અપગ્રેડ કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ છે કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે શું પગલાં લેવા જોઈએ. નમસ્કાર મિત્રો, જામનગરમાં આજે આપણે જાણશું, લોકોના મંતવ્ય લેશું કે દુર્ઘટનાઓ વારંવાર બને છે. આ દુર્ઘટનામાંથી ખાસ કરીને શું શીખ લેવી જોઈએ તે જામનગર વાસીઓ પાસેથી જ આપણે પૂછશું. આ બધી જ દુર્ઘટનાઓથી બીજી વખત આવી દુર્ઘટના ના પણ એનાથી ઘણું શીખવાનું હતું. આજે કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થઈ છે તો એના અંદર કોઈ પણ મીડિયાની અંદર આવે છે તો એનો મતલબ એવો નથી કે આ દુર્ઘટના છે ક્યાંય બની જ એની માટે આવતી. દરેક જગ્યાએ એમ્બ્યુલન્સની કે પછી એવી રીતે કોઈ પણ જાતની કોઈ પણ સુવિધા એવી રીતે તરત પહોંચી શકે એવી હંમેશા આપણે રાખવું જોઈએ ને એવી જાગૃતતા પણ ફેલાવવી જોઈએ. તો આવી ઘટનાઓ સતત ને સતત ચાલુ જ રહે છે તો આ ખૂબ ગંભીર બાબત છે. ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય, આવી જે દુર્ઘટનાઓ છે એમાંથી ખરેખર શીખ લેવી જોઈએ અને ભવિષ્યનું પ્લાનિંગ કરવું જોઈએ, ના કે વારે વારે એકને એક ભૂલ કરવી જોઈએ. ખરેખર હમણાં જે દુર્ઘટનાઓ ઘણી બધી ઘટતી હોય છે, એક્સિડન્ટ છે કે અગ્નિકાંડ છે, આવા બધા ઘણા બધા મુદ્દાઓ આવતા હોય છે આપણી સામે. આપણી સમક્ષ યાર મીડિયામાં આવતું હોય તો આપણને એમ થાય કે ઓહ આ તો એક્સિડન્ટ થઈ ગયું. એક્સિડન્ટથી આપણે એમાંથી શું કાળજી રાખવી અને શું કરવું એ ઘણું બધું વિચારવા જેવી વસ્તુ છે અને એમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. ખુદે પણ બે જવાબદાર રીતે આવું ન બને એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને ક્યારેય પણ આવી દુર્ઘટનાઓ સર્જિત ન થાય. જામનગર વાસીઓ આપેલા મંતવ્ય ક્યાંક ને ક્યાંક આવકારદાયક છે. આપેલા મંતવ્યમાં જામનગર વાસીઓનું કહેવું છે કે જે વારંવાર દુર્ઘટનાઓ બને છે, આ દુર્ઘટના ન બને તેના માટે તંત્ર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક મોટી કાર્યવાહી થવી જોઈએ અને જ્યારે પણ આવી દુર્ઘટના બને તો એમાંથી શીખ એટલી જ લેવી જોઈએ કે આ દુર્ઘટના કયા કારણથી બની તેના નિચોડ સુધી જવું જોઈએ અને તેવી કોઈ પણ બીજી જગ્યા હોય તો ત્યાં આ વસ્તુનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ તેવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ પ્રક્રિયા અત્યંત જટિલ હોવાથી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. જ્યાં સુધી અંતિમ રિપોર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી ગોપનીયતા જાળવવી કાનૂની રીતે ખૂબ જ જરૂરી છે. લોકોનો આક્ષેપ છે કે તપાસને ઇરાદાપૂર્વક લાંબી ખેંચવામાં આવી રહી છે. ત્યારે મુખ્ય સવાલ એ છે કે સરકાર અને એજન્સીઓ તપાસ વિશે કયા કારણોસર માહિતી આપી નથી રહી. પણ લોકશાહીમાં જનતા છે તે સર્વોપરી હોય છે, પરંતુ જ્યારે સવાલો અને તપાસની વાત આવે છે ત્યારે જનતાને સાઇડલાઇન કરી દેવામાં આવે છે. જો વાત કરીએ તો અત્યારે હાલ ભાવનગરની જનતાને પૂછશું કે સરકાર અને સંબંધિત એજન્સીઓ છે તે તપાસની તમામ માહિતી જનતાને સમયબદ્ધ આપે છે કે કેમ. અમુક અધિકારીઓ અને આ એજન્સીઓ સંડોવાયેલા હોય છે, અમુક નેતાઓ સંડોવાયેલા હોય છે. તો આ અંગે જ્યારે જાગૃત નાગરિકો, જનતા આરટીઆઈ દ્વારા અમુક જે કામો ચાલતા હોય એની માહિતી માગે તો આ માહિતી પૂરી પાડવામાં આવતી નથી. સમય મર્યાદામાં એ કામ પૂરું કરવાનું હોય છે પણ એ લોકો કરતા નથી અને ત્યાં આગળ જે સરકારી અધિકારીઓ હોય છે જેને કોન્ટ્રાક્ટ આપે છે એ લોકો ત્યાં જઈને તપાસ પણ નથી કરતા. એટલે કંઈક ને કંઈક એવું લાગે છે કે આમાં સરકાર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ ઘોર ભ્રષ્ટાચાર ચાલે છે. જે આ લોકો કામ કરે છે એ ભ્રષ્ટાચાર રૂપ હોય છે. એમાં કોઈ પણ 5 રૂપિયાથી માંડીને 50 લાખ સુધીનું કોઈ પણ તમે કાર્ય જોયો એમાં કંઈક ને કંઈક તમે જુઓ તો ગોટાળો હોય જ છે. એટલે મારું એવું માનવું છે કે એ ગોટાળો છુપાવવા લોકો પ્રશ્ન ન ઉઠાવે એની માટે આ સમયસર લોકો માહિતી નથી આપતા. કોઈ માહિતી માંગે તો તેને જોતી હોય તેવી માહિતી આપવામાં આવતી નથી અને ગોળ ગોળ અધૂરી અને અપૂરતી માહિતી આપવામાં આવે છે અને રદના ઠેઠ અપીલો કરીને ઠેઠ ગાંધીનગર આયોગ સુધી લડવું પડે છે, પણ તેમાં કોઈ પરિણામ મળતું નથી. અત્યારે જે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેનું મેઇન કારણ એ છે કે અત્યારે કોન્ટ્રાક્ટરો પોતાની રીતે નહીં પણ કોકના ઇશારે કામ કરતા હોય તેવું ચોખ્ખાપણે દેખાઈ રહ્યું છે. સંબંધિત એજન્સીઓ છે તે ક્યાંક ને ક્યાંક ગોટાળો કરી રહી હોય તેવો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને જનતાને તમામ માહિતી છે તે ટાઈમસર નથી મળતી, જેને લઈને જનતા ક્યાંક ને ક્યાંક અંધારામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. તેને લઈને સરકાર હવે શું પગલાં લેશે તે આગળ જોવું રહ્યું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. અમદાવાદ વિમાન દુર્ઘટનાને 1 વર્ષ થવા આવ્યું છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. તપાસનો અંતિમ અહેવાલ જાહેર ન થતા પીડિત પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બનાવને લઈ પીડિત પરિવારો અને અન્ય જનતા દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે સવાલ છે કે આ દુર્ઘટનામાં જવાબદારી ક્યારે નક્કી થશે અને ન્યાય ક્યારે મળશે। અમદાવાદ વિમાન દુર્ઘટનાને હવે વર્ષ થવા આવ્યું છે, પરંતુ પીડિત પરિવારોના આંસુ હજુ સુધી સુકાયા નથી। આ મામલે હવે ગુજરાતની જનતાનો આક્રોશ પણ ચરમસીમાએ પહોંચ્યો છે અને લોકો હવે માત્ર આશ્વાસનથી સંતુષ્ટ નથી। જનતાને હવે સચોટ જવાબ જોઈએ છે અને ન્યાય પણ જોઈએ છે। કહી શકાય કે તમામ લોકો સિસ્ટમ સામે કેવા સવાલો ઉઠાવી રહ્યા છે અને શું કહી રહ્યા છે જનતા, ત્યારે આવો જાણીએ સીધા જ તેમના મંતવ્યો। પીડિતો પરિવારોને પણ વહેલામાં વહેલા તકે ન્યાય મળી જાય એવી આશા રાખીએ છીએ અને તંત્ર અને એરલાઇન્સ તરફથી પણ જે વળતરની જે રકમ છે એ પણ જલ્દીમાં જલ્દી મળે તો ઘણું સારું કહેવાય। પીડિત પરિવારોની આંખોમાં ન્યાયની આશા છે। આ મામલે તંત્ર હવે ખાલી આશ્વાસન આપવાને બદલે જવાબદારી નક્કી કરે, જેથી ભવિષ્યમાં કોઈ માસૂમનો જીવ ન જાય। ગુજરાતની જનતા વહેલી તકે ન્યાય ઈચ્છે છે। આ દુર્ઘટનાથી પીડિત પરિવારોએ જે ગુમાવ્યું છે તે ભરપાર કોઈ આર્થિક પેકેજ ન કરી શકે। ગુજરાતની જનતા અને બિઝનેસ કોમ્યુનિટી તરીકે એક અમે ઈચ્છીએ છીએ કે આ મામલો કડક પગલાં લેવામાં આવે અને જવાબદારી નક્કી કરવામાં આવે અને ભવિષ્યમાં એવો દાખલો બેસે જેથી આવી ગંભીર બેદરકારી ન થાય। जब हमें अपनी छोटी सी गलतियों के लिए तुरंत सजा भुगतनी पड़ती है तो इतने बड़े लोगों की जान लेने वाली इस बड़ी सी घटना के जिम्मेदार लोगों को क्यों सजा नहीं मिल रही। हम पीड़ित परिवारों के लिए सिर्फ कोरे या ट्रेन या सोशल मीडिया पर ट्रेन नहीं देखना चाहते, हम ग्राउंड पर सख्त एक्शन और जल्द से जल्द न्याय चाहते हैं। आ दुर्घटना पाछळ कोई टेक्निकल ग्लिच नहीं पण सिस्टम चलावनाराओनी घोर बेदरकारी देखाई आवे छे। जेम कम्प्यूटरमां भूल करनार प्रोग्रामर जवाबदार होय छे तेम અહીં પણ જવાબદારી જે છે એ માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવિકતામાં નક્કી થવી જોઈએ। પીડિત પરિવારોને ઇન્સ્ટન્ટ જસ્ટિસ મળવું જોઈએ। એક જ શું સંભળાઈ રહ્યો છે કે ગમે તેટલી મોટી વર્ગ ધરાવતા લોકો હોય તેમની જવાબદારી નક્કી થવી જ જોઈએ અને કડક સજા મળવી જ જોઈએ। જનતાનો સાફ સંદેશ છે કે તપાસના નામે હવે વધુ સમય બગાડવામાં ન આવે અને વહેલામાં વહેલી તકે પીડિતોને ન્યાય મળે અને હવે જોવાનું રહેશે કે જનતાના આ સવાલો પછી તંત્ર સફાળું જાગશે કે પછી આક્રોશ શાંત થવાની રાહ જોવાતી રહેશે। સાથે અક્ષય મકવાણા મંતવ્ય ન્યૂઝ સુરત। તો હાલ 10 રિપોર્ટર 10 સવાલમાં બસ આટલું જ। ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરો મેદાને આવશે અને 10 સવાલો થકી જનતાના મંતવ્યો તમારા સુધી પહોંચાડશે। ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર।